ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વખત આ વિડીયો જોઈ લેવો જોઈએ। વડોદરામાં બે માતાઓ ન્યાય માગવા આવે છે અને મુખ્યમંત્રીને કહે છે કે અમારા દીકરા મૃત્યુ પામ્યા છે, અમારે ન્યાય જોઈએ છે। ત્યારે મુખ્યમંત્રી એવું કહે છે કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો, તમે મને મળવાનો પ્રયત્ન નથી કર્યો। એમ કહીને આ બંને માતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અપમાનજનક સ્થિતિમાં મૂકે છે। પણ મુખ્યમંત્રીને એટલું જ કહેવું છે, આ સ્ત્રીઓનો સ્પેશિયલ એજન્ડા હોય એવું તમને લાગે છે અને આ સ્ત્રીઓએ કે અમને જેવી બીજી માતાઓએ અને પિતાઓએ તમને મળવાનો પ્રયત્ન નથી કર્યો એવો તમારો દાવો છે, તો તમારે આ વિડીયો જોઈ લેવો જોઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જે મુખ્યમંત્રી છે તેણે લોકોના માટે આકરા પણ થવું પડે, આકરા નિર્ણય પણ લેવા પડે। જે મુખ્યમંત્રી છે તેણે ગરીબો માટે દયાવાન પણ થવું પડે। જે મુખ્યમંત્રી છે તેણે કેટલીક વખત નહીં ગમતા નિર્ણયો પણ કરવા પડે। પણ આ બધું જ કરવાની પાછળનો ઈરાદો એટલો જ હોવો જોઈએ કે મારા રાજ્યના લોકો સુખી થાય અને શાંતિથી જીવે। 1.5 વર્ષ પહેલાં વડોદરામાં હરણીકાંડ થાય છે। હરણી તળાવ છે અને હરણી તળાવમાં 750 રૂપિયા ભરી પ્રવાસે આવેલા બાળકો આંખમાં એક સ્વપ્ન લઈને આવ્યા હતા કે અમે પ્રવાસમાં જઈએ છીએ, પણ હરણી તળાવમાં આ તેમનો છેલ્લો પ્રવાસ થઈ જશે તેની તેમને ખબર નહોતી। 12 બાળકો અને 2 શિક્ષિકાઓ મૃત્યુ પામે છે। જે શિક્ષિકાઓ હતી તેમની આંખમાં પણ એક સ્વપ્ન હતું કે અમારા વિદ્યાર્થીઓ છે તેની આંખમાં અમારે આનંદ જોવો છે, પણ જ્યારે બોટ પલટી ખાધી ત્યારે આ શિક્ષિકાએ જોયું કે એના વિદ્યાર્થીની આંખમાં ડર હતો અને એમના અવાજમાં આક્રંદ હતું, પણ તેમને કમનસીબે કોઈ બચાવી શક્યું નહીં। આજે બાળકો મૃત્યુ પામ્યા છે, એના માતા પિતા છેલ્લા 1.5 વર્ષથી દર ભટકી રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે કે અમારા બાળકોને ન્યાય આપો, પણ ન્યાય નથી મળી રહ્યો। અને એટલે જ આ સ્ત્રીઓ, 2 સ્ત્રીઓ પહોંચે છે વડોદરાના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અને મુખ્યમંત્રી એવું કહે છે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો। આ બહુ જ કમનસીબ ઘટના છે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી પોતાના જ માણસો સાથે આ રીતના વાત કરે છે। મુખ્યમંત્રી એવું પણ કહે છે કે તમે મને મળવાનો પ્રયત્ન નથી કર્યો, મને લોકો ઈચ્છે ત્યારે મળી શકે છે, પણ મુખ્યમંત્રીને ખબર નથી તેમની આ પોલીસ અને તેમના અધિકારીઓ કોઈને મળવા દેતા નથી। મુખ્યમંત્રીને અમારે વિડીયો બતાડવો છે કે 1 મહિના પહેલાં તમે જ્યારે વડોદરા આવ્યા અને વડોદરાના સર્કિટ હાઉસમાં તમે હતા ત્યારે અસંખ્ય લોકો ત્યાં તમને મળવા આવ્યા હતા, તેમને પોતાની વેદના અને પોતાની લાચારી કહેવી હતી। પણ આરોપ એવો છે કે ત્યાં ફરજ ઉપરના અધિકારી IPS અધિકારી છે, ડેપ્યુટી પોલીસ કમિશનર લીના પાટીલ, લોકોને બહારથી તગેડી મૂકે છે અને કહે છે જાઓ તમને મુખ્યમંત્રી નહીં મળે। આ દ્રશ્ય પણ તમે જોઈ લો, આ લોકો બહાર નીકળી રહ્યા છે, તેમના ચહેરા ઉપર એક પ્રકારની જ્ઞાનીતા છે। આ લોકો વાત પણ કરવા તૈયાર નથી, કારણ કે એમને ગુજરાતના મુખ્યમંત્રીને મળવા દીધા નથી। આમ લોકો તમને અનેક વખત મળવાનો પ્રયત્ન કરે છે, પણ તમારા અધિકારીઓ તમારા સુધી તેમને પહોંચવા દેતા નથી। આ સત્ય તમારા સુધી પહોંચ્યું નથી, માટે અમે લોકોનો અવાજ બની તમને આ વિડીયો બતાડી રહ્યા છીએ। હવે સવાલ એવો થાય છે કે આ 2 સ્ત્રીઓ આવી તેને કોણે મોકલી તેની તપાસ શરૂ થઈ રહી છે અને તમારી પોલીસને આશંકા છે કે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના વાઘોડિયા રોડના કોર્પોરેટર આશિષ જોશીએ આ મહિલાઓને ત્યાં મોકલી છે। આ કેટલું સત્ય છે તેની અમને ખબર નથી, પણ આશિષ જોશી કહે છે કે હા, હું આ મહિલાઓના સંપર્કમાં હતો, આ મહિલાઓ માટે લડતો હતો, બોલતો હતો, અમને આ સુખ દુઃખમાં હું ઊભો રહેતો હતો। જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે આ બાળકોની માતાને સમસ્યા એવી હતી કે કોણ હવે રાખડી બંધાવશે, કારણ કે કોઈકની બહેન ગઈ હતી તો કોઈકનો ભાઈ ગયો હતો। તેવા સમયે પણ આશિષ જોશી આ પરિવાર પાસે જાય છે અને આ માતાઓ પાસે રાખડી બંધાવે છે, તેવા ફોટોગ્રાફ્સ પણ
અમારી પાસે આવ્યા છે. આશીષ જોશી સાચું કરે છે કે ખોટું એ તમારો વિષય હોય, પરંતુ એક માણસ માટે બોલે છે, માણસ માટે લડે છે. અને આશીષ જોશી એવું કહે છે કે મને મારા સાથીઓ એવું કહે છે કે તમને રિપીટ નહીં કરે, તો એ કહે છે તો મારે તો માણસ તરીકે રિપીટ થવું છે. મુખ્યમંત્રીને મારે એવું કહેવું છે, મારે પણ અને તમારે પણ માણસ તરીકે રિપીટ થવું છે. આપણને ટિકિટ મળે ન મળે, આપણે ફરી વખત મુખ્યમંત્રી થઈએ કે ન થઈએ, ભૂપેન્દ્રભાઈ બસ માણસની પરીક્ષામાં આપણે પાસ થઈ જઈએ તો બહુ છે. આ દિશામાં તમારા અધિકારીઓને આદેશ આપજો કે તમને મળવા આવતા લોકોને અટકાવે નહીં, નહીં તો સત્ય તમારા સુધી પહોંચશે નહીં, લોકોની વેદના તમારા સુધી પહોંચશે નહીં. પણ એ ચોક્કસ છે કે લોકોના મનમાંથી નીકળેલા નિશાસા તમને અને તમારી સરકારને ખતમ કરશે, કારણ કે નિશાસા બહુ જ ઘાતક હોય છે. તો આ છે વડોદરાની સ્ટોરી. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો અને શેર કરો, અને ભૂલશો નહીં બેલ આઇકોન દબાવવાનું, કારણ કે તમે બેલ આઇકોન દબાવો છો માટે અમે 5 લાખ સુધી પહોંચ્યા છીએ. ગુજરાતની 6.5 કરોડની જનતા છે ત્યારે વિનંતી છે કે તમે અમારી સ્ટોરી જુઓ છો પણ બેલ આઇકોન દબાવવામાં કંજુસાઈ કરો છો, તો વિનંતી છે અમારી સંખ્યા વધારવા બેલ આઇકોન દબાવો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે